તો કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો ચાલો ફટાફટ માતાજીને પગે લાગી અને ઓફિસ તરફ જઈએ. ચાલો સીતારામ દાદા, સીતારામ દાદા. તો ચાલો હવે ઓફિસે જઈશું. તો ચાલો હવે હું ઓફિસે આવી ગયો છું ને સૌથી પહેલા જય માતાજી, જય ભગવાન શ્રી ગણેશ મહારાજ, ત્યાર પછી બાપા સીતારામ. તો ચાલો હવે ફટાફટ આપણું ઓફિસનું વર્ક કરવા જઈએ. એ પહેલા તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. આજે કેવિનની બર્થડે છે એટલા માટે એના માટે એક ખાસ ગિફ્ટ. શું હશે કેવિન? કે હાલ તારી હારે એક ગિફ્ટ લાવ્યો છે. કેવિન માટે ખાસ ગિફ્ટ છે. દેવા ઘડીક રમવા લઈ જાઉં છું. હા લે કેવિન, કેવિન લે. લે કેવિન, પકડ તો ઘડીક રેમ, રેમ ઘડીક. એમ ઘરમાં દેવાનું છે આ ઢીંગલું. જાવ ટાટા. મૂકી દે, પાછું તપી જાય. તડકે મૂકી દે. હા તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો હું ને મિત અત્યારે ઘરેથી ઓફિસ અને ઓફિસથી અત્યારે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ જઈ રહ્યા છીએ. અને આજે ટિંકુની ને કેવિનની આરે બર્થડે હતી. ટિંકુ ઓલું લાલ કલરનું ઢીંગલું છે ને એની આજે બર્થડે છે, અને કેવિનની હોતે ને આજે બર્થડે છે. એટલે બે પાસેથી પાર્ટી માંગવાની છે અને કેક કાપવાની છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. આપણે જઈએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ અને ફટાફટ પાછા ઓફિસે જવાનું છે. ઓફિસે રવિવાર હોય કે ગમે એ હોય, આપણે આમ તો રોજ દિવાળી છે બરોબર, અને દિવાળી આવે ત્યારે વતન કામ છે એટલે બધું હરખે હરખું જ છે. એમ એવું નહીં કે ભાઈ આજે દિવાળી છે તો કે ભાઈ ઓછું ધંધામાં ધ્યાન દેવાનું, ને ભાઈ આજે દિવાળી નથી તો ધંધામાં વધારે ધ્યાન દેવાનું ને મૂંઝાયેલું રહેવાનું, એવું નહીં. આપણે ભાઈ માતાજીને દયા, રોજે રોજ દિવાળી. અમે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે. અને ચાલો ફટાફટ કાકાને કહી દઈએ કે આજે ટિંકુની અને કેવિનની હારે બર્થડે છે. બોલો કાકા. આજે છે ને બે જણાની હારે બર્થડે છે. કોની કોની ખબર? એક ટિંકુ ને એક કેવિન. ટિંકુ છે અમારી હેરીમાં નવું આવ્યું છે. એ તમને કાલે આ વિડીયોમાં જોવા મળશે. આગળ તમે વ્લોગમાં બનેલા રહેજો બરોબર. અરે ઊભો તો રહેલા ઘડીક. તો કેવિન આલુપુરી લાવ્યો છે. ચાલો આલુપુરી ખાવા. એટલે આપણે ખાસ કરવાનું છે. કેવિન છે, મિત અને હું હવાનો જોઈ ખોટી. જેની હાસુ નથી નાખ્યો અંદર નાખેલો જ ન હોય, કોકમાં નથી નાખતા. આપણે એક્સ્ટ્રા નાખવો જ ઘરેથી લાવવો પડે એમ કહું. સારું કોઈ કાંઠું લાવું. એ તો બધું હોય છે ભાઈ. તો અમે આવ્યા છીએ અત્યારે ત્રિમૂર્તિ સોડામાં ઓફિસથી નીકળીને સોડા પીવા માટે, અને હવે જઈ રહ્યા છીએ અમે દાદાના દર્શને ક્ષેત્રપાળ. તમે લોકો બ્લોગમાં બનેલા રહે. બાપા સીતારામ. કાકા સીતારામ. તો અમે અત્યારે આવ્યા છીએ પાગળ ઘડિયાળ રિપેર કરાવવા માટે. મિતની અને કેવિનની આ જગ્યા પર ખૂબ જ જૂના છે. આ કાકાની દુકાન ખૂબ જ જૂની છે અને અમે લોકો ઘડિયાળ રિપેર કરાવવા માટે અહીંયા જ આવીએ છીએ. મેં પણ અહીંયાથી જ ઘડિયાળ લીધી છે.
ઘણા ટાઈમથી ચાલુ છે, મારે તો હજી બંધ જ નથી પડી કહેવાય. તો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહેજો. બેઠા છો જાતી આપણી છે ને ઘરે આપણે આમ બતાવતા બધી કી તારી બધી તેલ નહીં ખબર બતાવતા હેલ્મેટ અચ્છા કામ હેલ્મેટ हाँ मोदा सही તો ચાલો હવે અમે આવી ગયા છીએ ક્ષેત્રપાળ. હવે ચાલો જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. તો હવે અમે અહીંયા આવ્યા છીએ ચંદન લેવા માટે ઓફિસે. જે બાપા સીતારામને જે ચંદન લગાવે છે કેવીન તે ખૂટી ગયું છે. તો અમે અહીંયા જ્યારે ક્ષેત્રપાળ આવીએ ત્યારે ચંદન હનુમાન દાદાના દર્શન આવીએ ત્યારે અહીંયાથી ચંદન લેતા જઈએ છીએ. તો અમે દાદાના દર્શન કરીને પછી આવ્યા છીએ ફાફડા અને બટેકા પૂરી ખાવા માટે, ચંડી પડવો ઉજવવા માટે. પણ એ તો આપણે કાલે પાઉંભાજી ને હું ઉજવીને ના, ચંડી પડવામાં ફાફડા જલેબી ખાવી પડે એટલે અમારે ને બટેકા પૂરી જો આવે છે. તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો અને પછી ઘરે જવાનું છે માતાજીનો ધૂપ દીવાબત્તી કરવા. તો હવે જેઠાલાલની ફેવરેટ આઈટમ ફાફડા જલેબી. પપૈયાનો સંભાર તો બટેકા પૂરી આવી ગઈ છે. ઓય બાપા, આમાં તો બહુ ગરમ છે. બટેકું કઈ ગયું આમાં? બહુ ગરમ છે. હું અહીંયા સૌ. તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને માતાજીનો ફટાફટ ધૂપ દીવાબત્તી કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે માતાજીને ધૂપ કરીને જમવા બેઠા છીએ. પુડલા ખાવા હાલો. નહીં